ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમિતા। ભારતની અગ્રણી અને સૌથી મોટી બેંકોમાં સામેલ HDFC બેંકે ગુજરાત પોલીસના સહકાર સાથે મળીને માર્ગ સલામતી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય જવાબદાર ડ્રાઇવિંગ તેમજ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। 11 થી 17 જાન્યુઆરી સુધી ચાલનારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બેંકની કોર્પોરેટર સામાજિક જવાબદારી CSRના ભાગરૂપે આ અભિયાન શુક્રવારે શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે HDFC બેંકના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઝોનલ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધવલ પારેખ, જીગર શાહ અને હર્ષલ નહેરુ તેમજ વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર નિતેશ દેસાઈ અને ગુજરાત પોલીસ તથા વિદ્યાર્થીઓના અન્ય પ્રતિનિધિઓ સામેલ છે, જેમણે બેંકની આ પહેલને સમર્થન આપ્યું છે। આ અભિયાન હેઠળ હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકોને સલામતી સંદેશાઓ ધરાવતા લાલ કાર્ડ આપવામાં આવ્યા હતા અને હેલ્મેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બીજી તરફ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને તેમના જવાબદારી સાથેના વર્તનની પ્રશંસા કરતા ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા। બંને કાર્ડમાં મહત્વપૂર્ણ ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ અને અભયમ મહિલા હેલ્પલાઇન નંબર સામેલ છે, જેથી લોકોમાં જાગૃતિ અને તૈયારી વધારી શકાય। બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ। HDFC બેંક દ્વારા જે આજે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ જે પોલીસને સાથે રાખીને કરવામાં આવેલું છે, એ ઇનિશિયેટિવ જે બેંક દ્વારા લેવામાં આવ્યું છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ બી એને એપ્રિશિએટ કરે છે અને અમદાવાદના નાગરિકોએ ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવું જોઈએ, જેથી આપણે જે ફેટાલિટી રેટ છે, જે ફેટલ થાય છે, તેનો રેટ આપણે ઘણો ઓછો કરી શકીએ। તેથી અમદાવાદના નાગરિકોને મારી અપીલ છે કે થોડી ધીરજ રાખો। ઘરે પહોંચવામાં 2 મિનિટ મોડું થશે તો ચાલશે, પણ આપણે હોસ્પિટલ ના પહોંચી જઈએ એના માટે આપણે જાતે જ પોતાની ટેક કેર કરવી પડશે। થેન્ક યુ। જીગર શાહ, ઝોનલ હેડ, HDFC બેંક, અમદાવાદ। જીગરભાઈ, આજે એક HDFC દ્વારા એક ટ્રાફિકને લઈને અવેરનેસ રાખવામાં આવી છે, જેને ખુદ એ ડિવિઝનના PI સાહેબ પણ હાજર છે। શું મેસેજ આપવા માંગશો? સૌથી પહેલા તો ખૂબ ખૂબ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ઓકેઝનમાં આવવા માટે। અને વિથ અમદાવાદ પોલીસ અમે જે ઇનિશિયેટિવ લીધો છે કે જેની અંદર ટ્રાફિક અવેરનેસનું અમે કેમ્પેઇન કરીએ છીએ, અને જે રીતે દેસાઈ સાહેબે કીધું એ પ્રમાણે અમારો સોલ પર્સપેક્ટિવ એ છે કે 10 મિનિટ મોડું થશે તો ચાલશે, પણ હોસ્પિટલે ના પહોંચી જઈએ, બધા જ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરીએ, હેલ્મેટ પહેરીએ, બિકોઝ નાની વસ્તુ ઘણી વખત ઘણું મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે। અને એઝ એ બેંક તરીકે અમે હંમેશા જ દરેક પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા માટે કાર્યરત રહ્યા છીએ, અને આ જોઈન્ટ ઇનિશિયેટિવ છે અમદાવાદ પોલીસ સાથેનો, અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દરેક નાગરિક આ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરે, પોતાની સેફટી માટે, પોતાના ફેમિલીની સેફટી માટે અને કન્ટ્રીની સેફટી માટે। સો નહેરુ છે અને HDFC બેંકમાં હું ઝોનલ હેડ તરીકે ફરજ બજાવું છું અત્યારના। હર્ષદભાઈ, અવેરનેસ બહુ મહત્વની વસ્તુ છે, જે ટ્રાફિકને લઈને, જે એક્સિડન્ટોથી લઈને, જેને લઈને ખાસ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આ કાર્યક્રમમાં કેવા પ્રકારનો મેસેજ આપવામાં આવશે, સાથે શું રહેશે? આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ લોકોને સચેત કરવામાં આવે છે, જે રોજિંદા જીવનમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે શું સાવચેતી રાખવી જોઈએ જ્યારે આપણે કોઈ પણ વાહન રોડ ઉપર ચલાવીએ છીએ, સિટીમાં ચલાવીએ છીએ। સાવચેતી ખાલી તમારા માટેની નથી, તમારી સાવચેતી બીજાનું પણ જીવન બચે છે। અને આપણા ઘરે બહુ ફેમિલી મેમ્બર્સ જે રાહ જોઈ રહ્યા છે આપણી હંમેશા, એને પણ આનાથી એક શાંતિપૂર્ણ મળે છે જ્યારે આપણે નિયમોનું પાલન કરીએ છીએ।